આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। પીજીના વિદ્યાર્થીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા છે અને કોમન કાઉન્સિલિંગમાં પ્રાથમિકતા જળવાઈ રહે તે માટે માંગ કરી રહ્યા છે અને તેમના સમર્થકમાં આ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। તો નીટનો વિરોધ નહીં પણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પ્રાથમિકતા જળાવવી જોઈએ તે માટે આ વિરોધ થઈ રહ્યો છે। પીજીના 6000 વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યો છે કોમન કાઉન્સિલિંગમાં પ્રાથમિકતા બરકરાર રહે તે માટે વિવિધ બેનર, વિવિધ સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં પીજીના વિદ્યાર્થીઓ એકજૂટ થયા છે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન પર જોડાઈ ગયા છે। હિરેન, સમગ્ર મામલો શું છે? પીજીના સ્ટુડન્ટો ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી એકઠા થયા છે અને તેમની માંગ તેઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમની એક માંગ એ છે કે જે કોમન કાઉન્સિલની વાત લઈને સરકાર આવી છે, એક વિધેયક જે છે કોમન કાઉન્સિલનું, તેની અંદર જે પીજી મેડિકલના સ્ટુડન્ટો છે તેને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાથમિકતાના ધોરણે એડમિશન મળતા હોય છે। તે લોકોનું કેવું એવું છે કે ગુજરાત રાજ્યની અંદર અનેકવિધ યુનિવર્સિટીઓ આવી છે, જેના કારણે આ કોમન કાઉન્સિલથી તેઓને નુકસાન થાય છે। અન્ય રાજ્યોની વાત બરાબર છે કે જ્યાં એક જ સંસ્થા કે એક જ યુનિવર્સિટી હોય છે, જેના કારણે ત્યાં આવી પ્રાથમિકતાનો પ્રશ્ન ઉભો નથી થતો। જ્યારે ગુજરાતની અંદર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળતી હોય છે, પરંતુ અહીંયા અનેકવિધ યુનિવર્સિટી આવેલી હોવાના કારણે તેઓની પ્રાથમિકતા અત્યારે જોખમાય છે તેવી તેમની રજૂઆત છે। જેના કારણે તેઓ કહે છે કે નીટથી તેમને પ્રોબ્લેમ નથી, પરંતુ જે કોમન કાઉન્સિલ છે એમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જે 50% અનામત એટલે કે જે પ્રાથમિકતા મળે છે એ મળવી જોઈએ। બિલકુલ, આભાર સમગ્ર માહિતી માટે।